છે એવો સત્સંગનો પક્ષ નામનું નાટક લઈને આવે છે શ્રી સ્વામિનારાયણ મહિલા મંદિરની યુવતીઓ, જેના શબ્દ છે સત્સંગનો જોશ. ભિક્ષામ દેહી મૈયા, ભિક્ષામ દેહી મૈયા, ભિક્ષામ દેહી, એ ભિક્ષામ દેહી. કોણ છે? હવે કોણ છે સવારના પોરમાં? શું છે? ભિક્ષામ દેહી મૈયા. એ હું તને મૈયા દેખાઉં છું? હું તને મૈયા દેખાઉં છું? મૈયા તો અંદર છે, હું ભૈયા છું, સમજ્યા? ભિક્ષામ દેહી, ભિક્ષામ દેહી. ભિક્ષાનો દીકરો થાતો આગળ હાલતો તા. જાણે ક્યાંથી આવા બાવા નીકળી પડે છે સવાર સવારમાં. ઘરમાં કાંઈ નથી. ચાલ 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 આગળ જાઓ, આગળ જાઓ. ભિક્ષામ દેહી ના હો, હવે આગળ મૈયા ના બોલાય, જોડા ખાવા પડે. ખાલી ભિક્ષામ દેહી, ભિક્ષામ દેહી. લ્યો બાબાજી. भगवान तुम्हारा भला करे, भला करे. बाबाजी एक बात पूछूं? अरे क्यों नहीं पूछो, क्या पूछना चाहते हो? હું જ્યારે પણ કોઈ સાધુ સંતોને જોઉં છું ને, ત્યારે મનમાં એક પોકાર ઉઠે છે કે આ સાધુ સંતો તો ભાવના ફેરામાંથી છૂટી ગયા, પણ અમારા જેવા ગૃહસ્થ આ ભાવ બંધનમાંથી ક્યારે છૂટશું? ક્યારે આ સંસારના ચક્રમાંથી મુક્ત થાશું અને આ જીવનું કલ્યાણ ક્યારે થશે? बच्चा, तुम्हारे तीनों प्रश्न का एक ही जवाब है. जब प्रगट भगवान मिलेंगे तब तुम्हारा कल्याण होगा. પણ પ્રગટ ભગવાન મળે ક્યારે? जब प्रगट भगवान के संत मिलेंगे तब. તો હવે ઈ પણ જણાવી દો કે એવા સંત ક્યારે મળશે? सूरज कभी किसी से छिपता नहीं. उजाला होते ही सारी दुनिया कहती है सूरज निकला है. तुम्हारे सामने से ही सूरज निकलेगा और तुम्हारे अंतर की आवाज तुम्हें कह देगी कि सूरज निकला है. समझ गए ना बच्चे? अलख निरंजन, अलख निरंजन. भगवान तुम्हारा भला करे. આ દુનિયામાં એવા લાખો બાવાઓ સાધુ સંતો વિચરે છે, પણ એમાંથી હાચા કોણ હશે? બાવજીએ તો કહી દીધું કે જેને જોતા જ અંતર ઠરે તે હાચા સંત. પણ હવે મારે ક્યાં એવા સંતને શોધવા જાઉં, કાંઈ સમજાતું નથી. આ કોણ હશે? કોક નવીન સાધુ લાગે છે, પણ આવા સાધુ તો મેં ક્યારેય જોયા નથી. સ્વચ્છ સુઘડ પહેરવેશ, શાંત મુદ્રા, હે ને જગારા મારતું લલાટ, જેને જોતા જ મનમાં ભૂંડા ઘાટ બંધ થઈ જાય, એવા સંતો કોણ હશે? નમો નારાયણ બાપુ, નમો નારાયણ. જય સ્વામિનારાયણ. મહારાજો, આપ કોના સંતો છો મહારાજો? બાપુ, કાઠી લાગો છો? હા બાપુ, છઉ તો કાટિયું વરણ. ઓરજાંગ મારું નામ છે અને આ રેફડા ગામનો દરબાર છું. ઓહો, તો બહુ ખુશીની વાત છે. તમે કાઠી છો અને અમે કાઠિયા ભગવાન કહેવાતા સજાનંદ સ્વામીના સંતો છીએ. હાલ અમારા ભગવાન ગઢડામાં વિરાજે છે. ક્યારેક ગઢડા બાજુ જવાનું થાય તો દર્શન કરતા જજો.
ભલે ભલે, જરૂર જઈશ. પણ મહારાજો, મેં ઘણાય સાધુ બાવાઓને જોયા છે, પણ તમારા તેજ કાંક અનોખા છે હો. આ એનું કારણ હું? એનું કારણ ભગવાન સ્વામિનારાયણે અમને આપેલા પંચ વર્તમાન છે. નિષ્કામ, નિર્લોભ, નિર્માન, નિસ્વાદ અને નિર્મોહ. આ પંચ વર્તમાને યુક્ત જીવન જીવીએ છીએ. આ જીવન ધન અને સ્ત્રીથી દૂર રહેવાના નિયમ લીધા છે. તેને પ્રતાપે અમને જોઈને સામાના હૈયા ઠરે છે. તઈ તમે રામકી નથી રાખતા? રાખવાની વાત તો બાજુએ રહી, પણ એના દર્શન, સ્પર્શ કે વાતચીત થઈ જાય તો પણ અમારે ઉપવાસ કરવાના હોય છે. વાહ બાપુ, તઈ તો તમે બહુ રૂઢી વાત કરી. હાચે જ હો, સ્વામિનારાયણે તો કળજગમાં સતધર્મ થાપ્યો. આવા હળહળ ઝેર સંસારમાં અમૃતના ઘૂંટડા ભરાવનાર તમ જેવા સંતો બનાવ્યા છે. હે, મારા એમને પાય લાગણ કેજો મહારાજ. ભલે બાપુ, તો હવે અમને રજા આપો. અમારે ભિક્ષા માગવા જવાનું છે. તો બાપુ આજે મારા ઘરે જ આવો. મને ધર્મ લાભ લેવા દો ને બાપ. ભલે બાપુ, જેવી તમારી મરજી. આવો, આદિમના આવો. આવો આવો મહારાજ, આદિમના આવો. કેવા નિરાળા સાધુઓ હતા. શીલ, સંતોષ ને વળી શાંતિ રે એમાં રહીને બોલે છે. ધીરજતા કઈ નથી જાતી રે, જ્ઞાન ધ્યાનમાં ડોલે છે. કેને દુઃખ દેવાનો દલમાં રે, ભૂલે ભૂંડો ભાવ નથી, પણ ઉપકારે પળ પળમાં રે, ઉપજે ઈચ્છા અંતરથી. વાહ ભાઈ વાહ, મારો તો આજનો દી હદરી ગયો. આવા મહાપુરુષોના દર્શન થયા. દી હદરી ગયો બાપલા, દી હદરી ગયો. એ હાલો, આ બાપુની કચેરીમાં સલામે પોગી જાઉં. મોડું થાય તો વળી પાછા બાપુ વળશે. હા, કામ આલા હતા, બેઠા છો ને? ના, તું કેતો હો તો ઊભા થઈ જાય. અરે ના બાપુ ના, આ તો હું એમ કેતો તો કે મજામાં છો ને એમ. તે તારા હાથમાં હોય ને તો મજા બગાડી નાખ લે. માલાદા, અરે ભાઈ તમને તો ક્યાંય નો પુગાયો. શિંગડે પકડો તો ખાંડો, ને પૂછડે પકડો તો બાંડો. એ તો હે ઘોડા લઈ જાય. મારી મસ્કરી કરસ, મારી મસ્કરી કરસ. અરે મસ્કરી નથી કરતો, પણ એ અદા જરાક આ બીડી હળગાવી જો ને. એ બીડી હળગાવ તારા અદા પાસે જઈને જા. મારી પાસે sakmak નાથ. જા ભાગ. અરે કહું છું ભાગ, ભાગ. અરે ચકમકની જરૂર નથી અદા, તમારી જીભનું જરાક ટેરવું બહાર કાઢો એટલે હળગી જાય. તો હે વાગે વસ્યંગ ના ભાલા, મેં ક્યાં તારા બાપાના ડુંડા ભાંગ્યા હતા તે મને ટલ્લે ચડાવાસ. જાટટ, અરે ટળ અહીંથી. મારું નોકરડું બહુ સૈકું છે, બહુ સૈકું છે.
કાઠી ડાયરો મોજુમાં તો છે ને? અરે બાપુ, તમ જેવા મલક ધણીની મીઠી નજરું હોય પછી કોને ઊનો વાવાય હે? તો ભલે, બાકી આપણી તો એક જ સુરત છે કે જીવનમાં કાયમી મોજમાં રહેવું. ભગતિયા આપણા રાજમાં ન જોઈ. ભલા માણસ, ભગવાને જિંદગી આપી છે તો બે ઘડી મોજ તો કરી. ઠાલા વલખા સિદ્ધને મારવા. એ ભણ્યા બાપુ, તમે તો હાવ હાસુ ભણ્યા હો. એલા કાઠી ડાયરો ભલે થઈ જાય, એક એક પ્યાલી બાપુના નામ ઉપર ભલે થઈ જાય હો. અરે ઘોળ 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 ઘોળ. એલા માલા આદા, આજ કેમ સુનમુન બેઠોસ? તારી કબાડ જીબડીને કાણું થઈ ગયું. અરે ભણ્યા બાપુ, આ તો હું છે કે કાલ જરાક સમકલું થઈ ગયું એટલે આપણે ઠાન લીધું કે બને ત્યાં લગણ બોલવું નહીં. આ નકામી ટપારી ખાવી પડે હે. અરે ભલા માણસ, હું થયો ઈ તો કે કાંક માંડીને વાત તો કર, સમજાય કઈ. હા દા, આ તમારી લાલબાઈ જીબડીનું શાસ્ત્ર સંભળાવો જરા. અરે બાપુ, આ જાણે બન્યું એવું કે આ મારા હાડાએ નવા ઘર બનાવ્યા. એ મને કે માલા બનાવી, આ એકાદ વાર નવા ઘીરે આંટો દઈ જાવ. હું તો હરખમાં ઉપડો સાડાની ઘીરે. ઈ હરખની હેરું ને મને આખા ખોરડામાં ફેરવ્યો ને જેમ ખાલી હાંડલીમાં ઓલો મકોડો ફરે ને એમ હું ફર્યો. મને કે કેમ બનેવી, ખોરડા કેમ લાઈ ગયા? મેં કીધું કે હંધુય બરોબર છે પણ ખડકી સાંકડી છે. તે મને કે આલ્યા ખડકી તો સાંકડી જ હોય ને. તે મેં તો જબ દેરાનું કહી દીધું કે ધૂળ સાંકડી તોડો બાપ મરશે તઈ 4 જણા ઠાઠડી લઈને આમાંથી કેમ નીકળી શકશે? અને ઈ મારો દીકરો તલવાર લઈને વાહે પડ્યો ને એવો વાહે પડ્યો કે હું પડી ગયો. એ મને કે મારું નાખા, એ તને મારું નાખા. અને તઈ આ એમાં આ જરાક ચડભણ થઈ ગઈ. પણ ભલા માણસ, એમ કોકના બાપને રેઢા મારી નાખ તો ચણભણ તો થાય જ ને. અરે પણ બાપુ, મને એ ટાણે કઈ હાય જ ન રહ્યું ને. પછી ઘણું થયું કે મારું કાંક બફાણું છે. એ પણ ઘોડા ભાગી ગયા પછી તબેલાના તાળા યાદ આવે એનો હું મતલબ. હવે હું થાય હે બાપુ? તે માલા, વે બોલતા પેલા વિચાર કરવું કે હું બોલવું. એમની એમ ઓકી નો નાખવું. હા દા, બાપુ હાસુ કહે છે, નકર ઓકેલું પાછું ગળવું પડે હો. હે માલા દા, તમને ઓકેલું ભાવે? એ ઓકેલું ખાતું તારો અડો. હે હું કરવા ઓકેલું ખાવ? હે ઓહો બાપુ, તમે આ વિચાર કરીને બોલવાની વાત કરી એમાં યાદ આવ્યું કે ઓલા સ્વામિનારાયણ કહેવાય છે ને, એમણે એક નાનકડી ચોપડી લખી છે. એમાં એના હવ ભક્તોને હુકમ કર્યો છે કે જેના હાથમાં હથિયાર હોય, જે બહુ ભણેલો હોય અને જેની પાસે કાંક સત્તા હોય એનું અપમાન ન કરવું. ત્યાં માલા આદાની વાત ઉપરથી યાદ આવ્યું ને તો કહી દીધું. હા ઓ બાપુ, આજકાલ સ્વામિનારાયણની ચકલી બહુ ચગી છે હો. કહે છે કે સમાધિ કરાવે છે. અરે સમાધિમાં પોતપોતાના ભગવાને દેખાડે છે ને. એ નર્યું જૂઠાણું છે, નર્યું જૂઠાણું. એમ કઈ ભગવાન માસીના દીકરા છે તે સમાધિમાં કરાઈ? હા, મને તારી વાત હાસી છે હો ભાઈ. અને બાપુ, આ તમે તો તમારા દોસ્તાર જીવા બાપુને સારી રીતે ઓળખો છો કા? લે, કેમ નહીં? ગઢડામાં મોટી ડેલી વાળા જીવા બાપુને કેમ ન ઓળખું? તો પછી બાપુ, મેં તો સાંભળ્યું છે કે જીવા બાપુ પણ સ્વામિનારાયણને પતાવી દેવાના લાગ ગોતે છે. હું વાત કરસ ના હોય? અરે જીવો ખાચર તો એનો ભગત છે. હવે જોયા ભગત ને ફગત. ઈ તો સ્વામિનારાયણની આજુબાજુ કાયમ બળકમદાર પાળાની ફોજ ઊભી હોય છે. કોઈની તાકાત નથી કે ઈ પાળાને વીંધીને સ્વામિનારાયણને મારી શકે. પણ જીવા ખાચરે સવા શહેર બુદ્ધિ લઈને બેઠા છે. જો ઈ ભગત નો થાય તો એને સ્વામિનારાયણ પાસે કોઈ ફરક હોય ન દે.
એટલે જીવા બાપુ ભગત થઈ ગયા છે. પણ તમે જોજો ને, એક દી એ સ્વામિનારાયણ ની પીપુડી ભૂંસી નાખશે. હા, પણ એ દી તો ઘણા સેટા રહી જશે, ત્યાં સુધી હું કરવું? એમાં તો આપણા બાપુ જેવા કોક જોરાવર આદમી બીડું ઝડપે ને તો થાય. હા બાપુ, હા હા, કરી નાખો ને એક ગાયે 3 કટકા. હવે તે મૂંગો મર, એક ગાય 3 કટકા કેમ થાય? ખબર ન પડે તો બોલતો ન હોય તો. એ સાંભળો કાઠિયું, હું રહ્યો મોટો માણસ અને એ ધર્મગુરુ કહેવાય. મારે એમ સીધી રીતે કાંઈ ન કરાય, લોકમાં અમારી આબરૂના ધજાગરા થાય. અરે પણ બાપુ, આમને આમ જો હાયલું ને તો ધજાગરો બાંધવા માટે ચીંથરું નહીં રહે. હા, એ વાત પણ હાસી. કાંક કરવું તો પડશે, પણ પડદાડા રહીને કરવાનું છે બધું. એ સલામ બાપુને, અન્નદાતાને ઘણી ખમા. કાં ઓરજાંગ, કાં હું થયો? આમ બેવડો કાં વળી ગયો? કાંઈ નહીં બાપુ, આ તો જરાક ઉધરસ જેવું થઈ ગયું છે. મારું ગઈકાલે વાદળા થઈ ગયા હતા ને, એમાં શરદી થઈ ગઈ લાગે છે. વાદળા થયા એમાં નહીં, પણ હવે માથે ધોળા પડ્યા આવ્યા એમ બોલ. હવે તો ઉંમર થઈ ગઈ ઓરજાંગ. કાં બાપુ, સિંહ કોઈ દી ગરડો થાતો જ નથી. તમે કહેતા હો તો જૂનાગઢના કમાડ ઉતારી લઈ આવું, ને કહેતા હો ને તો નવા નગરનું રાજ્ય એ લઈ આવું. હા, તમણો એક હુકમ થાય એટલી વાટ્યું જોઉં છું બસ. એ બાપુ, એક વાત કહું? બોલો, હું વઘાર કરવો? બાપુ, આ હોરજાંગ બાપુ એટલું પાણી બતાવે છે તો કહી દો ને કે ગઢડાનું કાંઈક કરી દે. ભલી વાત કરી તે તો. એક ગાય 2 પંખી. શું વાત છે બાપુ? બને ઓરજાંગ, તઈ તો એક ભલો કામ કર બાપા. હવે અન્નદાતા બોલી નાખો ને. ઓરજાંગ, આ તારા અન્નદાતાને ગઢડાની કાંકરી બહુ ખૂંતેસ ભાઈ. માફ કરજો બાપુ, પણ તમારે અને ખાચર ડાયરાને તો એક જ અંજલીમાં કહુંબા ઘૂંટાય છે. હવે તે અમે ક્યાં ખાચર ડાયરાની હારે બાખડવાનું કહી છી? આ તઈ પછી ગઢડામાં કોની કાંકરી ખૂંતે છે? સ્વામિનારાયણ. કા બાપુ, એમાં સ્વામિનારાયણને વચમાં કાં લાવ્યા? વચમાં લાવવાનું કારણ કે નવું તૂત ઊભું થયું છે, અને તમ જેવા બળકમદાર જો કાંઈ ન કરે તો કેટલાય લોકો એમાં ભરમાઈ જાય. બાપુ, એ વાત તો રહેવા દ્યો ને તો સારું. હો, આ ઝેરના તે કાંઈ પારખા થતા હશે, માટે ઈ વાત તમે પડતી મૂકો બાપુ. ના ઓરધંગભાઈ, આ તો વાત નીકળી જ છે તો પૂરી જ કરીએ. નથી શાસ્ત્રમાં લખાણું કે નથી વિદ્વાનો કહી ગયા. કોણ જાણે ક્યાંથી આ ધર્મ ફૂટી નીકળ્યો હશે ને. ઓલી કહેવત હાસી પડતી લાગે છે. કહેશે ને કે પંડિત કો પૂરવ ભલો અરે મૂર્ખ કો મારવાડ, જ્ઞાની કો દખણ ભલો ને ઢોંગી કો ગુજરાત. આ એટલે તો બાપુ કહે છે કે એવા ઢોંગી સ્વામિનારાયણને તો ઊંધે ગધેડે બેસાડીને એ ગામ સોસારવા કાઢવા જોઈએ. હા, માલાદા, પેલા તમારા ઢોંગને ઢાંકો, પછી બીજાના ઢોંગ ઉગાડા કરજો. અને તમે શું જાણો છો સ્વામિનારાયણ વિશે? અરે એસ કે હળદર ને ગાંઠીએ ગાંધી નો થવાય. આ 4-5 સેલકાને ઊભા કરીને પૂજવા નીકળ્યા છે. અરે બાબરો ભૂત વાસ કર્યો છે, ઈ ક્યાં આપણે જાણતા નથી. અને તું હું કહેતો તો? હું કહેતો તો હું ઢોંગ કરું છું? એક ઢોંગ મારો બતાવ તો તને વધુ. હા, અલાદા, રહેવા દ્યો. જો હું હંધુય છતું કરીશ ને તો કોઈને મોઢા દેખાડવા દેવા નહીં રહ્યો. કેમ ભાઈ? લે, અમે વળી શું કાળો કર્મો કર્યા છે? હા, તઈ સાંભળી લ્યો. જે કાઠીનો દીકરો બેનું દીકરીના રક્ષણ માટે પોતાના જાન કુરબાન કરતો, એ જ કાઠી ફરજંદના ગામમાં આજે બેનું દીકરીયું ધોળે દિવસે ઘરની બહાર નીકળતા બીવે છે. પરગણાને હજારો કુંવાર કાના કલેજા તમારાથી થરથર કાંપે છે.
અરે કણબીના દીકરાને કેડેથી કાપીને ઘેલા કરનારા, પરમાટીને પેટમાં પધરાવનારા, મૂંગા પહોળાને મોતને ઘાટ ઉતારનારા એવા તમે હંધાય કાળા કામ કરીને પાછા દેવને થાનકે જઈને માથા કહો છો. દેવે તમારાથી મોઢા ફેરવી જાતા હશે. પરમાટી ખાધા પછી કાગડો ચાંચ લૂસે કે જાણે આપણે કાંઈ ખાધું જ નથી. પહેલા તમારા ગામમાં જઈને કોકને પૂછી જુઓ, પછી વાત કરજો. વાત કરે છે ઢોંગની. અરે સ્વામિનારાયણ તો સોરઠની ધરતી ઉપર ધર્મની ધજા લઈને ફરે છે, લોકોને સદાચારના પાઠ શીખવે છે. પણ તમને એ ક્યાંથી દેખાય? કારણ કે દૂધમાં માછલા ગોતવા એ બગલાના કામ છે. બાપુ, આ માલા આદાનું મોઢું જોવા જેવું છે હો. બકરી બરફ ખાઈ ગઈ હોય એવું લાગે છે. ઓરજાંગ, અમે તો સાંભળ્યું ઈ બોલીએ છીએ. તે ધર્મની ધજાની વાત કરી તો બરાબર, પણ સ્વામિનારાયણ તો જીવુબા ને લાડુબા વગેરે કાઠિયાણીઓ ભેળા પડ્યા પાથ્યા રહેશે. તે ઈમાં ધર્મ કિમનો રહેતો હશે? બાપુ, હા, ખબરદાર જો એક શબ્દ આગળ બોલ્યા છો તો આપણી વર્ષોની દોસ્તી ઊભી નહીં રહે. હા, અરે મેં સ્વામિનારાયણના સંતોને જોયા છે, એમના કપાળે સતના બિરદ જોયા છે બાપુ. બ્રહ્મચર્યના તેજ જગારા મારતા જોયા છે. જેના સાધુ આવા નિષ્કામી હોય એના ભગવાન કેવા નિષ્કામી હશે. જ્યારે જ્યારે સ્વામિનારાયણ સારંગપુર પધારે છે ત્યારે હું એમની સભામાં જાઉં છું. મનના હંધાય ઘાટ બંધ થઈ જાય છે બાપુ. અરે જેની વાત્યું સાંભળવા માત્રથી ભૂંડા ઘાટ બંધ થઈ જાય એને ભૂંડો ઘાટ કેમનો થાય? પણ બાપુ, આજે વાત નીકળી જ છે ને તો કહી દઉં હા કે એના સાધુ જેવા આ દુનિયામાં કોઈ સાધુ નથી, અને આખા બ્રહ્માંડમાં એના જેવા કોઈ ભગવાન નથી. અને જીવુબા ને લાડુબાની વાત કરું તો એ તો સતિયું છે, સતિયું. કેટલીય બાયુને ઉપદેશ દઈને ત્યાગી બનાવી છે. માટે ઈ જોગમાયાઓનું વાંકું બોલશો ને તો તમારું કોઈ કાળે હારું નહીં થાય. લ્યો બાપુ, લેતા જાઓ. મોઢું તોડી નાખ્યું ને તમારું. તે વળી પાછો આડો ઉતર્યો આમ આગો મરની. અને એલા ઓરજાંગ, તો સ્વામિનારાયણ નો મોટો ભગત થઈ ગયો એમ લાગે છે. અરે મારા એવા ભાગ્ય ક્યાંથી હોય કે હું એમનો ભગત ગણાવ, પણ જે સાચ છે તેને આંચ તો નહીં જાવવા દઉં. હા, પાપ કરવું જેટલું ભૂંડું છે ને એટલું જ પાપ સાંભળવું એ પણ ભૂંડું છે. સાચું કહું છું બાપુ, આજે તમે મારું દિલ તોડી નાખ્યું. હા, મેં નહોતું ધાર્યું કે તમારા દલમાં આવું કૂડ ભર્યું હશે, પણ હવે આજથી તમારી ચાકરી છોડું છું. હા, અરે 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 ઓરજાંગ, ઓરજાંગ, મારા બાપલ્યા, તમે તો અખત કરી નાખી. આટલી નાની વાતમાં ખોટું લાગી ગયું તમને? નાની વાત નથી બાપુ, જીવ હાટાની વાત છે. એક નિષ્કલંકની ઉપર કલંક લગાડતા તમારી જીભ કેમ ઉપડી? કોક સારા કામ કરે તેના રસ્તામાં તમે પથરા નાખો છો. જીવનભર ગરીબના નિસાસા લીધા કરો છો, પણ કોક દી તો કોકની દુઆ લ્યો, નકર જીવતા નરકમાં પડશો. ઓરજાંગ, વર્ષો સુધી મારું નમક ખાધું ને મને નરકમાં નાખેશ. છેવટે જાત પર જઈને ઉભો રહ્યો ને તું. જાત ઉપર જઈને ઉભો કે જાત સુધારી ઈ તો મારો ભગવાન જાણે, પણ એક નિષ્પાપના પક્ષમાં ઉભો રહ્યો ઈ વાતનું મને ગૌરવ છે. તો પછી હવે અહીંયા હું કેમ ઉભો છું? જા 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 સ્વામિનારાયણ પાસે. આજથી તારો રોટલો મારા દરબારમાંથી ઉઠી ગયો. એ બાપુ, તઈ તમે એક તલવાર બાંધતા હો તો હવેથી બબ્બે બાંધજો. હા, ખાવાનું નહીં મળે તો આ પેટ ફાડી નાખીશ, પણ સાચની પડખે ઊભો રહીશ. લ્યો, શરૂ થઈ ગઈ બગ ભગતની ભાટાઈ. માલા, હવે જો એક પણ શબ્દ કાઢ્યો ને તો આ તલવાર તારી હગી નહીં થાય. એ જોયા મોટો સગી દેખાડવા વાળો. અરે થાય તે કરી લેજે. એ હું તો બોલીશ જ. એ સ્વામિનારાયણ તો મોચી છે, મોચી. માલા, રેલા કોણ છે? કોણ છે? પકડો અને પકડો. અરે કોણ ઉભો છે માલી પર? ત્યાં પકડ અને બાપલા પકડ. બાપુ, આમાંથી કોઈની તલવાર મને રોકી શકે એમ નથી. બાપુ, જો ઘા કરવો જ હોય ને
તો આટલી જ વાર લાગે. આજે તો આ માલાને ખાલી એંધાણી કરતો જાઉં છું, જીવનભર યાદ રે એવી નિશાની દેતો જાઉં છું. હવે પછી તમારા દરબારમાં કોઈ સ્વામિનારાયણનું વાંકું બોલ્યું ને તો બીજી વાર આ તલવાર ભાવેણાના ધણીને ગળે હશે, એટલું તમે યાદ રાખજો. અરે ભાઈ ઝટ કરો અને વૈદ પાસે લઈ જાઓ, પાટા પીટી કરો બાપલાની. લ્યો બાપુ આ તમારો હોકો. હવે હોકલાનો દીકરો થાતમ આખો મરને ભૂલ્યા વિનાનો રહી ગયો તો નાખ હોકાને સુલામાં. આવો જાંગે તો કચેરીની મોજ મારી નાખી. અને આમ ઓરજાંગ કાઠીએ ભર કચેરીમાં ભગવાન શ્રી સ્વામિનારાયણનો પક્ષ રાખ્યો. વજયસિંહ બાપુના માણસો ઓરજાંગને રોકવા ગયા, પણ તેની હિંગોળવર્ણી આંખો જોઈને ડરી ગયા. ઓરજાંગે ભાવનગરની તાબેદારી ફગાવી દીધી. ગરાસ બાબતે અન્યાય થતા ઓરજાંગ કાઠી ભાવનગર સામે બહારવટે ચડ્યા અને ભાવનગરની કચેરીમાં ફરિયાદોના ઢગલા થવા માંડ્યા. બાપુ 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 ગજબ થઈ ગયો. અરે પણ હેનો ગજબ થયો એ તો બોલ. બાપુ સજ્જનની વચનની ધાડ પડી. હે કોણે ધાડ પાડી? ખુમાણ દરબાર હોય. ખુમાણ દરબાર હોય તો આપણા દરબારો શું હજામત કરતા હતા? ના બાપુ, પણ એના સેનમાં. અરે શું છે એના સેનમાં બકીમર ને? કુમાણોની સાથે ઓરજાંગ બાપુ પણ છે. થઈ છે ને કાંઈ? આ ખુમાણોએ તો ઉપાડો લીધો છે, સાથે ઓરજાંગ જેવા બુઢા ભળ્યા છે. બાપુ તઈ હવે કોની વાટ જોઈ રહ્યા છો? હુકમ કરો તો એક એક ને હીણી નાખીએ. હવે તો જાઓ, ખુમાણની ડેલીએ દીવો નો રેવો જોઈ અને ઓલ્યા ઓરજાંગ ને તો ભાલે દ્યો. હમણાં ઉપડો બધા. ભલે બાપુ જેવો આપનો હુકમ. લ્યો દરબાર થાવ શબ્દ દેખાડી દો આજ તમારું પાણી. મારા કેદુ ના ચૈગા છે ધાન ખાવા દેતા નથી. એ છોડતા નહીં. એક ને પકડીને એના ભોળા મરડી નાખો. ઓરજાંગ તે તો બહુ ધોળાવ્યા હો. આ ચોટીલાના ડુંગરા કણાય હજી કેટલું સુરતન છે. હવે તો પડ. આ ઓરજાંગ ને પાડનારાની માં હજી જતી નથી. અને તને તારી માં યાદ દેવરાવી દઉં. હા લે તો જા. ઓ માં
પાણી 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 લ્યો લ્યો ઓરજાંગ કાઠી, અમે તમને પાણી પાઈએ. હાશ હાશ, પણ તમે તમે છો કોણ? અમે સ્વામિનારાયણ છીએ. ઓહો, ઓહ પ્રભુ, બહુ દયા કરી. પણ પ્રભુ, તમે અત્યારે અહીં કેમ આવ્યા? એકમાત્ર તમારે ખાતર ઓરજાંગ કાઠી. હે, મારે ખાતર? પણ કેમ પ્રભુ? તમને અમારા ધામમાં તેડી જવા માટે. પણ પ્રભુ, મેં તમારું ભજન નથી કીધું, નથી કંઠી બાંધી, કે નથી દાન પુણ્ય કર્યા. ભાવનગરની ભર કચેરીમાં તમે અમારો પક્ષ રાખ્યો, અમને નિર્દોષ સાબિત કર્યા. એ પુણ્યના પ્રતાપે કરીને અમે તમારું કલ્યાણ કરવા આવ્યા છીએ. પણ પ્રભુ, મારું કલ્યાણ થાય એવું નથી. અરે, મેં કેટલાય ગામડાઓ લૂંટ્યા છે, કઈ કેટલાય પાપના ગંજ ખડક્યા છે પ્રભુ. ઓરજાંગ, જ્યારથી તમે અમારો પક્ષ રાખ્યો ત્યારથી તમારા તમામ પાપ બળીને ભસ્મ થઈ ગયા. તમારે માથેથી જન્મ મરણના ફેરા મટી ગયા અને અક્ષરધામના અધિકારી બની ગયા. અમારા અંતરનો સિદ્ધાંત છે કે જેને પોતાનું કલ્યાણ ઈચ્છવું તેને ભગવાનને ભગવાનના ભક્તનો પક્ષ દ્રઢ કરીને રાખવો. એ પક્ષ રાખતા આબરૂ વધો કે ઘટો, માન થાવ કે અપમાન થાવ, દેહ જીવો કે મરો, પણ કોઈ રીતે ભગવાનને ભગવાનના ભક્તનો પક્ષ મૂકવો નહીં. એ પક્ષને આધારે અમે તમારું કલ્યાણ કરીએ છીએ. ચાલો ઓરજાંગ કાઠી, ચાલો ચાલો અમારા અક્ષરધામમાં. પ્રભુ, જય સ્વામિનારાયણ, જય સ્વામિનારાયણ.